સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ। પીપલોદ, વેસુ, વીઆઈપી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત। યુનિવર્સિટી રોડ, ડુમસ રોડ, ઉમરા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે। આ સાથે પાલ, અડાજણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાયા છે। ધનરાજ, કયા વિસ્તારોમાં કેટલો વરસાદ? जी बिल्कुल, सूरतना पीपलोद, पार्ले पॉइंट, यूनिवर्सिटी रोड, वेसु, वीआईपी, पाल, अडाजण सहितना विस्ताરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે રાત્રિ દરમિયાન ઉનાળો જે રીતે અત્યારે થતો હોય છે, આ બફારાઓ થતો હોય છે, જેના કારણે લોકો છે ભારે હેરાન પરેશાન થતા હોય છે અને સવારની પોરમાં વાદળછાયું વાતાવરણ થઈ જતું હોય છે અને ધીમી ધારે વરસાદ છે એની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે વાતાવરણમાં અત્યારે ઠંડક પ્રસરી, ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે, કાળા ડિબાંગ વાદળો છે એટલે વિઝિબિલિટી ડાઉન થઈ છે ને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે વાહન ચાલકો પોતાના વાહનો છે એ ધીમી ગતિએ હંકારી રહ્યા છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસશે અને તેને લઈને ખાસ કરીને નવરાત્રી આયોજનો પર આ જે પ્રભાવ છે પડવાનો છે, ત્યારે તેને લઈને ખેલૈયામાં પણ એક ચિંતા વધી છે। પરંતુ અત્યારે સુરત શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે, જેને લઈને જે લોકો છે વરસાદી માહોલની વચ્ચે ભીંજાઈ રહ્યા છે। જી આભાર આ માહિતી માટે।